તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ભારતીય અર્થશાસ્ત્રની અંદર આવતા અલગ અલગ પ્રકારના જે અર્થવ્યવસ્થા છે એમાં આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા આગળના જે લેક્ચર છે એમની અંદર જોઈ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને કહેવાય, એમના લક્ષણો શું, એમના ફાયદા શું, મૂડીવાદી અર્થવ્યવસ્થાની મર્યાદા શું. ત્યારબાદ હવે આપણે જોવાનું છે સમાજવાદી અર્થવ્યવસ્થા, કે સમાજવાદી અર્થવ્યવસ્થા એટલે શું, સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો, સમાજવાદી અર્થવ્યવસ્થાની વ્યાખ્યા કોણે આપી, સમાજવાદી અર્થવ્યવસ્થાના લક્ષણો જોઈશું, સમાજવાદી અર્થવ્યવસ્થાના મહત્વ ફાયદા જોઈશું, ત્યારબાદ આપણે એમની મર્યાદાઓ પણ જોઈશું. તો હવે આપણે જોઈએ કે સમાજવાદી અર્થવ્યવસ્થા શું કામ ઉદ્ભવ પામી. હવે ખરેખર સમાજવાદી અર્થવ્યવસ્થા એટલા માટે ઉદ્ભવ પામી કારણ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી એમનો માત્ર હેતુ હતો સમાજ કલ્યાણનો. મૂડીવાદીનો હેતુ નફો કમાવાનો હતો. એમનો હેતુ માત્ર ને માત્ર નફો કમાવાનો હતો. સમાજ કલ્યાણ માટે થોડો પણ એમનો હેતુ હતો નહીં. એટલા માટે ખરા અર્થની અંદર સમાજવાદી અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી, કારણ કે સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ હંમેશા સમાજના લોકોનો હિત થાય એ બાબતે ધ્યાનમાં રાખવામાં આવી છે. સમાજના લોકો વધુમાં વધુ એમનાથી સારી રીતે મદદ પ્રાપ્ત કરે એ બાબત અહીંયા મહત્ત્વની વાત ધરાવે છે. જે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં એક વિકલ્પ તરીકે સમાજવાદી અર્થવ્યવસ્થાને સ્થાપવામાં આવી, કારણ કે જે આપણા અર્થશાસ્ત્રી કાર્લ માર્ક્સ હતા એમના મંતવ્ય પ્રમાણે વિશ્વનો ઇતિહાસ એ વર્ગ વિગ્રહોનો ઇતિહાસ છે, કે અલગ અલગ વર્ગની અંદર વિગ્રહ થયા છે એ એમનો ઇતિહાસ છે. તેઓ એમ માનતા હતા કે મૂડીવાદીનું કોઈ એક ચોક્કસ સમયે પતન થશે અને નવી 19મી સદીની અંદર જે પાછલા વર્ષોમાં સમાજવાદ અને મૂડીવાદ છે એમના વિચારો પ્રગટ થશે અને જેમના કારણે નવી આધુનિક 21મી સદીની અંદર વધુમાં વધુ સમાજવાદી અર્થવ્યવસ્થા અસ્તિત્વ પામશે, કારણ કે તમારે નફાનો હેતુ કમાવો હોય એમની સાથે સાથે તમારે સમાજ કલ્યાણ, પર્યાવરણનું ધ્યાન રાખવું પડે છે, રાષ્ટ્રનું ધ્યાન રાખવું પડે છે. આ તમામ બાબતનું તમારે ધ્યાન રાખવું પડતું હોય છે. માટે સમાજવાદી અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને ઘણા બધા દેશો એમને અસ્તિત્વમાં લાવવામાં મદદરૂપ થયા. જે વિકસિત દેશો છે એવા ઘણા બધા દેશોની અંદર સમાજવાદી અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, આ તમામ દેશ છે જે સમાજવાદી અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરી અને પોતાના રાષ્ટ્રને મદદરૂપ થઈ અને રાષ્ટ્રની સમગ્ર અર્થવ્યવસ્થાનો વિકાસ કરી સમગ્ર રાષ્ટ્રને ઉચ્ચ શિખર સુધી લઈ જવામાં સહાયરૂપ થાય છે. હવે આપણે કેટલાક અર્થશાસ્ત્રીઓ છે એમની વ્યાખ્યા જોઈએ તો અહીંયા પ્રાધ્યાપક લુક્સ પોતાના જે પુસ્તક છે કોમ્પિટિટિવ ઇકોનોમિક સિસ્ટમ એમની અંદર એવો જણાવતા કહે છે કે વ્યક્તિના આર્થિક પ્રોત્સાહનો અને વ્યવસાય કરતાં ઉપભોગતાની પસંદગીની સ્વતંત્રતાનો મૂળભૂત રીતે નાશ કર્યા સિવાય વધેલી રાષ્ટ્રીય આવકને વધુ સમાન રીતે વહેંચી નાખવાના ઉદ્દેશથી મોટા પાયાના ઉત્પાદનમાં વપરાતા કુદરતી અને માનવસર્જિત બધા જ ઉત્પાદકીય સાધનોની માલિકી તથા વ્યવસ્થા ખાનગી વ્યક્તિઓના હાથમાં રહેવા દેવાને બદલે, જો અહીંયા ખાનગી વ્યક્તિના હાથમાં રહેવા દેવાની નથી, સમગ્ર સમાજના કબજામાં મૂકવાના હેતુઓવાળી પદ્ધતિને આપણે સમાજવાદ કહી શકીએ છીએ. જો અહીંયા સમાજવાદ એટલે એમ કીધું કે જે કુદરતી અને માનવ સર્જિત બધા જ વપરાશી સાધનો ઉપભોગ કરી શકાય એવી વસ્તુઓને આપણે ખાનગી વ્યક્તિઓના હાથમાં નથી સોંપવાની, પરંતુ આપણે સોંપવાની છે
સમાજ કલ્યાણના હેતુ માટે સમાજના હાથમાં મૂકવાના હેતુ સાથે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એ પદ્ધતિને આપણે સમાજવાદી આર્થિક વ્યવસ્થાની પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. તો બીજા કેટલાક સિડન વેબ સમાજવાદનું મહત્વનું લક્ષણ દર્શાવતા કહે છે કે ઉદ્યોગો અને સેવાઓના ઉત્પાદનમાં જે ઉત્પાદનના સાધનોની જરૂર પડે છે તે બધી જ વ્યક્તિઓની માલિકી તમામ વ્યક્તિઓના હાથમાં જોઈએ નહીં. આવા એકમોમાં ઔદ્યોગિક અને સામાજિક વહીવટ અથવા કારોબાર ખાનગી નફો કમાવા માટે થવો જોઈએ નહીં, કારણ કે અહીંયા તમામ વ્યક્તિઓની માલિકી ન હોતા સમાજની માલિકી હોવી જોઈએ અને એમનો નફો કમાવાનો હેતુ માત્ર એનો આધાર એનો વહીવટ એ સામાજિક વહીવટ એ કોઈ એક એકમના હાથમાં ન હોવો જોઈએ, પણ સમગ્ર સમાજના હેતુ માટે એને વાપરવામાં આવતો હોય. સમાજ કલ્યાણ કરવામાં આવતું હોય, તેના દ્વારા સમાજને રાષ્ટ્રને મદદ થતી હોય તો આ તમામ બાબતને આપણે સમાજવાદી અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને એમ પણ કહી શકાય કે જે સમાજવાદ એ એક એવી વ્યવસ્થા છે કે જેમાં મૂડીવાદથી વિરુદ્ધ રીતે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હસ્તકમાં રહેતી નથી, પરંતુ એ સમાજની માલિકી થઈ જાય છે. આપણે મૂડીવાદમાં જોયું હતું ને, યાદ કરી લેજો એકવાર કે આપણે મૂડીવાદની અંદર શું વાત જોઈ હતી કે મૂડીવાદની અંદર આપણે જોયું હતું કે સમગ્ર મિલકતો હોય એમની માલિકી હોય એ ખાનગી માલિકની હોય. અહીંયા કોની હોય છે? સમાજની હોય છે. સમગ્ર સમાજની માલિકી તમામ સાધનોની હોય છે. તો એમને આપણે સામાન્ય રીતે સમાજવાદી અર્થવ્યવસ્થા તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે સમાજવાદી અર્થશાસ્ત્ર છે, અર્થવ્યવસ્થા છે, એમના લક્ષણો કયા હોય, કેવી અર્થવ્યવસ્થા હોય એને આપણે સમાજવાદી અર્થશાસ્ત્રની રીતે ઓળખી શકીએ, સમાજવાદી અર્થવ્યવસ્થા તરીકે ઓળખી શકીએ. એના લક્ષણ શું શું હોય તો એ આપણે હવે જોઈએ. સમાજવાદી અર્થવ્યવસ્થાના લક્ષણોની અંદર પ્રથમ છે, જો આપણે આગળ મેં તમને કીધું ને એમ કે ઉદ્યોગોની સામાજિક માલિકી. અહીંયા કોઈ પણ ઉદ્યોગ હોય એ ઉદ્યોગ સમાજના લોકો દ્વારા સર્જિત થાય છે અને એ એમના માલિક બને છે. અહીંયા કોઈ વ્યક્તિ ખાનગી રહેતી નથી, ખાનગી માલિક ઉદ્ભવતા નથી. અહીંયા સમગ્ર સમાજ એટલે કે જાહેર સાહસ થઈ જાય છે, જાહેર સાહસ તરીકે અસ્તિત્વ પામે છે. જેમાં આપણે કહી શકાય કે જે ઉદ્યોગો પાયાની દ્રષ્ટિએ મહત્વના હોય તે બધા જ સરકારની માલિકી નીચે હોવા જોઈએ, તો એમનો ઉપર સરકારનું નિયંત્રણ હોવું જોઈએ. આ ઉપરાંત દેશના નાણાકીય સંસ્થાઓની માલિકી અને તેમનું સંચાલન પણ સરકાર પાસે હોવું જોઈએ, જેના કારણે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થશે. અને એના પાયાના ઉદ્યોગોમાં સરકારનો હસ્તક્ષેપ હોવાથી ખાનગી હસ્તક્ષેપના ઉદ્યોગોની માલિકી વચ્ચે સંપત્તિનું જે કેન્દ્રીકરણ થવું જોઈએ તે સમાજમાં શક્ય બનતું નથી. આથી ઉત્પાદનના સાધનો જે નફારૂપી, ભાડારૂપી કે વ્યાજરૂપી આવક પ્રાપ્ત કરે છે એ સરકાર હસ્તક્ષેપ રહે છે. માટે સરકારનો અહીંયા હસ્તક્ષેપ રહેવો જોઈએ, જેના પરિણામે સરકાર વધુમાં વધુ સારી રીતે દેશ સંચાલન કરવામાં સહાયરૂપ થશે અને વધુમાં વધુ સારા દેશના વિકાસના પાયાના ખ્યાલો છે એમની અંદર મદદરૂપ થશે. માટે આ બાબત ઉદ્યોગોની સામાજિક માલિકી હોવી ખૂબ જ આવશ્યક બની રહે છે, કારણ કે અહીંયા લોકોની ગરીબી વર્ગ છે એ ગરીબી વર્ગની અંદર ઘટાડો થશે, એમનું શોષણ અટકી જશે. સમગ્ર પ્રજાનું હિત એ એમાં રહેલું છે કે લોકોમાં ગરીબીની અંદર ઘટાડો થાય. સરકારનો જે હસ્તક્ષેપ હોય છે એના કારણે ઉદ્યોગો હોય એમનો વિકાસ પણ થાય છે અને ખાનગી ઉદ્યોગો જે લોકોનું શોષણ કરે છે તો એ શોષણ દ્વારા પણ લોકોને બચાવી શકાય છે. તો આ હતું ઉદ્યોગોની સામાજિક માલિકી હોવી જોઈએ, એ એમનું પ્રથમ લક્ષણ. ત્યારબાદ હવે આપણે બીજું લક્ષણ જોઈએ કે આર્થિક અને સામાજિક સમાનતા. હવે આપણે જોયું હતું કે મૂડીવાદી અર્થતંત્ર હતું, એમની અંદર
આર્થિક સમાનતા લોકોની અંદર હતી, પણ સામાજિક સમાનતા આપણને જોવા મળતી ન હતી. કારણ કે સમાજના લોકોમાં શિક્ષણ હોય, ધંધો હોય, એમનો વ્યવસાય હોય, રોજગારી હોય, આ તમામ બાબતની અંદર જો સરકાર હસ્તક્ષેપ ન કરે તો ખાનગી લોકોની માલિકીના જે ઉદ્યોગો હોય એ વધુમાં વધુ વિકસિત થાય છે. એ લોકો સામાજિક દ્રષ્ટિએ ખૂબ ઊંચું જીવન ધોરણ જીવતા થઈ જાય છે અને સમાજનો અમુક વર્ગ હોય એ પછાત રહી જાય છે, જેના કારણે રાષ્ટ્રનો યોગ્ય વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. પરંતુ અહીંયા જો આર્થિક અને સામાજિક દ્રષ્ટિઓના હેતુથી જોવું હોય તો અહીંયા આર્થિક દ્રષ્ટિએ સમાજ કલ્યાણ કરવામાં સમાજના લોકો એક સમાન થઈ જવા જોઈએ એ કોઈ પણ દેશના રાષ્ટ્રની હિતની વાત હોય છે. ત્યારબાદ આપણે નવું એમનું એક જોઈએ લક્ષણ, તો એ લક્ષણ છે આયોજિત આર્થિક વિકાસ અને નિર્ણયો. જો આ મહત્વની બાબત છે કે સમાજમાં દરેક સમાજવાદી દેશો પોતાનું ઝડપી આર્થિક વિકાસ આયોજન દ્વારા જ પ્રાપ્ત કરે છે, કે જે યોગ્ય આયોજન કરવામાં આવે તો આ આયોજન છે એ સમાજવાદી દ્વારા આપને પ્રાપ્ત થાય છે, એના દ્વારા એનો વિકાસ થાય છે. સમાજવાદમાં સરકાર પોતે મોટા ઉદ્યોગોનું સંચાલન કરે છે અને તેમના કાર્યક્ષમ સંચાલન અને સંકલન માટે આયોજન જરૂરી છે. માટે આર્થિક વિકાસ અને નિર્ણયો સમગ્ર સરકારના હાથમાં હોય છે, જેથી એના એક લક્ષણ તરીકે આપણે અહીંયા દર્શાવી શકાય છે. જેથી આ સમગ્ર લક્ષણને ધ્યાનમાં રાખીને આપણે એમ કહી શકાય કે આ બાબત મહત્વની બની રહે છે, જેના પરિણામ થકી આપણે વધુમાં વધુ આર્થિક વિકાસ થાય દેશનો એ બાબત સાથે સીધો સંબંધ ધરાવી શકીએ છીએ અને સમાજવાદી અર્થવ્યવસ્થાના પરિણામે આપણે સમાજના લોકોમાં ખૂબ જ મહત્વની બાબત ધ્યાન દોરી શકીએ છીએ. ત્યારબાદ ચોથું લક્ષણ છે ગ્રાહક અને વ્યવસાયની પસંદગીની સ્વતંત્રતાનો અહીંયા ભાવ જોવા મળે છે. જો જે આપણે ઓલાની અંદર જોયું હતું કે ગ્રાહક અને વ્યવસાયની જે પસંદગી છે એ સ્વતંત્રતાનો અહીંયા અભાવ તમને જોવા મળે છે, કે તમને સમાજવાદી બાબત છે તો આપણે સમાજનું કલ્યાણ મહત્વનું બની રહે છે. અહીંયા લોકોને માત્ર ને માત્ર નફો નથી મેળવવાનો, પરંતુ સમાજ કલ્યાણ પણ કરવાનું છે. તો અહીંયા સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ગ્રાહકોની સ્વતંત્રતાનો અભાવ જોવા મળે, એટલે કે સમાજવાદમાં મૂડીવાદીની જેમ ગ્રાહકની સ્વતંત્રતા સંપૂર્ણ રીતે જોવા મળતી નથી, કારણ કે ગ્રાહકની માંગ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતું નથી. ઉત્પાદન સંચાલન જે રીતે થયું હોય એ રીતે કરવામાં આવે છે અને સાથે સાથે વ્યક્તિની વ્યવસાયની પસંદગીની બાબતમાં પણ મૂડીવાદી જેટલી સ્વતંત્રતા મળતી નથી, કારણ કે એટલી સ્વતંત્રતા આપવામાં આવે તો પછી ખાનગી માલિકો હોય એ પોતાનો હક જતાવી અને વધુમાં વધુ નફો પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે, જેના ક્ષેત્રમાં સમગ્ર રીતે સરકાર મૂડી રોકાણ કરતી હોવાને પરિણામે સરકારના આદેશો પ્રમાણે સમગ્ર વહીવટ કરવાનો હોય છે. માટે અહીંયા થોડી ગ્રાહકની અને વ્યવસાયની પસંદગીની સ્વતંત્રતાનો તમને થોડો અભાવ પણ જોવા મળશે, અને એ અભાવ એટલા માટે જોવા મળશે કારણ કે તે સમાજ કલ્યાણ માટે વાપરવામાં આવે છે. મન ફાવે એટલું ઉત્પાદન નથી કરવાનું અને ગ્રાહકોને મન પડે એવી ખરીદી કરવાની નથી. જો અચાનક ખરીદી વેચાણમાં વધારો થઈ જશે તો ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થશે અને જેના કારણે સમગ્ર રાષ્ટ્ર હોય એમને નુકસાનકારક થઈ રહેશે. માટે અહીંયા ગ્રાહકને એટલી સ્વતંત્રતા આપવામાં આવતી નથી, પરંતુ સાથે સમાજ કલ્યાણ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય, પર્યાવરણને નુકસાન ન થાય એ સમગ્ર બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. હવે મૂડીવાદી અર્થતંત્ર છે એમની જેમ અહીંયા સમગ્ર સ્પર્ધાનો અભાવ જોવા મળે છે. હવે અહીંયા આપણને શા માટે અભાવ જોવા મળે છે? કારણ કે સમગ્ર સમાજવાદી અર્થવ્યવસ્થા સ્પર્ધાનો સંપૂર્ણ રીતે અભાવ જોવા મળે છે. મૂડીવાદીની જેમ એમાં મુક્ત સ્પર્ધા જોવા મળતી નથી. સમાજવાદમાં આ મુક્ત સ્પર્ધા ન જોવામાં આવે કારણ કે સમગ્ર સંચાલન કોણ કરે છે? સરકાર. હવે સરકાર સમગ્ર સંચાલન કરે છે અને સરકાર જ સમગ્ર મૂડી રોકાણ કરતી હોવાથી
સરકારના એકમો જે જોવા મળે છે એમાં વિવિધ એકમો વચ્ચે માલનું વિતરણ કરવા માટે સ્પર્ધા જોવા મળતી નથી. મૂડીવાદમાં વસ્તુની કિંમત પણ સરકાર નક્કી કરે છે. તેથી સમાજવાદમાં સંપૂર્ણ રીતે એનો સ્પર્શનો અભાવ જોવા મળે છે, કારણ કે મૂડીવાદમાં એ બધી કિંમત કોણ નક્કી કરતું હતું? પર્સનલ એટલે કે જે ખાનગી અધિકારીઓ એ નક્કી કરતા હોય, જ્યારે સમાજવાદની અંદર સંપૂર્ણ બાબત સરકારના હાથમાં હોય છે. તો આ બધી બાબત સરકારનો હસ્તક્ષેપ હોવાના પરિણામે સરકાર ખૂબ જ વધુમાં વધુ સારી રીતે સહાયક બની રહે છે, જેના પરિણામે સરકારને વધુમાં વધુ સ્પર્ધાનો અભાવ રાખવામાં કોઈ મહત્ત્વ ધરાવતું નથી એમ જોવા મળે છે. અને સરકાર એમાં હંમેશા અભાવ એટલા માટે રાખે છે કારણ કે જો સ્પર્ધા હશે તો ખરેખર એમનું યોગ્ય આયોજન થયું હોય અર્થવ્યવસ્થાનું એ કહી શકાશે નહીં. માટે અહીંયા સમગ્ર સંચાલન સરકાર કરે છે, સરકાર જ એમાં મૂડીરોકાણ કરે છે, સરકાર ઉત્પાદન કરે છે, એટલે અહીંયા સ્પર્ધા બિલકુલ જોવા મળશે નહીં. અને હવે આપણે કહી શકીએ કે એમનું છેલ્લું જે લક્ષણ છે, તો છેલ્લું લક્ષણ એમનું છે કે સમાજ કલ્યાણ માટે સાધનોની ફાળવણી થશે. અહીંયા આપણે જોયું ને કે સમાજવાદી અર્થવ્યવસ્થા છે, એમનો મુખ્ય હેતુ છે કે સમાજનું કલ્યાણ થવું જોઈએ. સમાજ કલ્યાણનો સૌથી મોટો એમનો હેતુ છે અને આ સમાજ કલ્યાણના હેતુ માટે એમણે વધુમાં વધુ સહાયક થયું હોય એ આવશ્યક બાબત છે. અને એમના માટે સમાજ કલ્યાણ માટે એ વધુમાં વધુ એને મદદરૂપ થઈ હોય છે. માટે જે સમાજવાદી અર્થવ્યવસ્થા છે એમાં સમાજનો કલ્યાણનો મુખ્ય હેતુ છે અને એટલા માટે સમાજવાદમાં સમાજવાદી મહત્વનું કલ્યાણ રાખવું, એનું કલ્યાણ થાય એ બાબતનો ધ્યાનમાં રાખવામાં એનો મૂળભૂત નફાનો હેતુ નથી, પરંતુ માત્ર ને માત્ર સમાજનું કલ્યાણ થાય એ બાબત અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે. માટે અહીંયા એમની વિશિષ્ટ લાક્ષણિકતા જાણી શકાય કે સમાજ કલ્યાણ માટે જે સાધનોની ફાળવણી છે એ સમાજના લોકો જે છે, સમાજના લોકોને મદદરૂપ જે કુદરતી સંસાધન હોય કે માનવ સર્જિત સંસાધન હોય, જે આપણે વ્યાખ્યામાં જોયું, એ ખાનગી માલિકીને ન સોંપતા સમગ્ર સમાજ વચ્ચે ખુલ્લા મૂકવામાં આવે છે, જેના દ્વારા વધુમાં વધુ સારી રીતે ઉત્પાદન કરી અને સહાયરૂપ થઈ શકાય છે. અને રાષ્ટ્રની જે આર્થિક વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, એ અર્થવ્યવસ્થાની અંદર ખૂબ જ વધારો કરી શકાય છે અને જેના પરિણામે સારા એવા પરિણામો હાંસલ કરી શકાય છે. તો આજે આપણે જોયું કે સમાજવાદી અર્થવ્યવસ્થા એટલે શું, સમાજવાદી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈ, સમાજવાદી અર્થશાસ્ત્રના અલગ અલગ લક્ષણો જોયા. જે ફટાફટ જોઈ લઈએ તો પહેલું છે કે ઉદ્યોગની સામાજિક માલિકી હોય છે, કોઈ વ્યક્તિ ખાનગી માલિક હોતો નથી. આર્થિક અને સામાજિક સમાનતા જોવા મળે છે, કોઈ વધારે ઊંચું કોઈ નીચું, એમાં ગરીબ વર્ગનું શોષણ થતું નથી. આયોજિત આર્થિક વિકાસ અને નિર્ણયો, યોગ્ય આયોજન લઈ અને અર્થવ્યવસ્થાનો વિકાસ કરવામાં આવે છે. ગ્રાહક અને વ્યવસાયની પસંદગીની સ્વતંત્રતા નથી આપવામાં આવતી, કારણ કે જો એની સ્વતંત્રતા આપવામાં આવે તો ખાનગી માલિકો એના જવાબદાર થઈ જતા હોય છે. અહીંયા સ્પર્ધાનો અભાવ એટલા માટે જોવા મળે છે કારણ કે સરકાર જ મૂડીરોકાણ કરે છે, સરકાર ઉત્પાદન કરે છે અને સરકાર વેચાણ કરે છે, માટે અહીંયા સ્પર્ધા જોવા મળતી નથી. સમાજ કલ્યાણ માટે સાધનો ફાળવણી કરવામાં આવે છે, માટે સમાજવાદી અર્થવ્યવસ્થાનું એક મુખ્ય લક્ષણ બતાવી શકાય કે અહીંયા સમાજ કલ્યાણ માટે સાધનોની ફાળવણી કરવામાં આવે છે, સમાજને ઉપયોગી થવામાં આવે છે. તો આ હતું સમાજવાદી અર્થવ્યવસ્થાના લક્ષણો, એમની વ્યાખ્યા, એમનો અર્થ એટલે શું, કયા કયા દેશ જે એમનો ઉપયોગ કરે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું સમાજવાદી અર્થવ્યવસ્થાના લાભ શું છે અને મર્યાદા શું છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.